ગુજરાતના 8 શ્રેષ્ઠીઓના પદ્મા એવોર્ડમાં ટાંગલિયા હાથવણાટ કળાના વઢવાણના લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ જાહેર કરતા ઝાલાવાડનું નામ રોશન. પિતાને પદ્મશ્રી એવોર્ડ એનાયતની જાહેરાતથી પુત્રએ ભારત સરકારનો દિલથી આભાર માન્યો. 700 વર્ષ જૂની ટાંગલિયા હાથ વણાટ કળા છેલ્લા 40 વર્ષથી જાળવી રાખી છે, ત્યારે 150થી વધુ કારીગરોને આ કળા શીખવાડનારને પદ્મશ્રી એવોર્ડ જાહેર કરાયો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના લવજીભાઈ પરમારને દેશનો પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. તેમજ આ સન્માન 700 વર્ષ જૂની ટાંગલિયા હાથ વણાટ કળાને જીવંત રાખવાના અથાગ પ્રયાસો બદલ આપવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા 40 વર્ષથી લવજીભાઈ પરમારે આ પરંપરાગત કળાને માત્ર જાળવી જ નહીં પરંતુ તેને વધુ વિકસાવી છે. તેમણે 150થી વધુ કારીગરોને આ કળા શીખવાડી છે અને તેમને રોજગારીની તકો પણ પૂરી પાડી છે. ત્યારે આ રીતે તેમણે કળા અને રોજગારી બંનેનું સંરક્ષણ કર્યું છે. ત્યારે સરકારે પણ આ લુપ્ત થતી કળાના જતન માટે લવજીભાઈના યોગદાનની નોંધ લેતા લવજીભાઈએ સરકારનો આભાર માન્યો હતો. તેમજ તેમની આ સિદ્ધિથી સમગ્ર ઝાલાવાડ પ્રદેશનું નામ રોશન થયું છે. ત્યારે આ એવોર્ડ માત્ર લવજીભાઈ માટે જ નહીં પરંતુ ગુજરાતની સમૃદ્ધ કળા પરંપરા માટે પણ ગૌરવની ક્ષણ છે. ત્યારે આ અંગે ઝાલાવાડના પદ્મશ્રી એવોર્ડ વિજેતા લવજીભાઈ પરમારે જણાવ્યું હતું કે હું છેલ્લા 40 વર્ષથી લુપ્ત થતી ટાંગલિયા વણાટ કામગીરી કરી રહ્યો છું અને આ કામગીરીમાં મેં 150થી વધુ લોકોને અત્યાર સુધીમાં રોજગારી અપાવી છે, જેમાં 40 જેટલા તો મહિલાઓ જ છે. આમાં મહિલાઓ પણ કામ કરે છે અને સરકાર તરફથી મને અત્યાર સુધીમાં 5 થી 6 જેટલી હેન્ડલૂમની સહાય મળી છે. ત્યારે અમને ગુજરાત સરકાર અને આરપી ફાઉન્ડેશન સંસ્થાની ખૂબ જ મદદ મળી છે. અમે જે ડ્રેસ મટીરિયલ, શાલ કે સાડી બનાવીએ છીએ એ બધું જ ગુજરાત સરકાર અને ખાનગી પાર્ટીઓ પણ ખરીદે છે. ત્યારે મને પદ્મશ્રી એવોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યો. એનો સંપૂર્ણ શ્રેય મારા પરિવાર, મારા કારીગરો અને મારા સમાજને કે જેમણે મને પ્રોત્સાહન આપ્યો એમને હું આપવા માંગુ છું. અને અમે છેલ્લા 40-50 વર્ષથી આ કામગીરી સાથે સંકળાયેલા છીએ અને આમાં અમે રોજ નવી ડિઝાઇન, નવા સેમ્પલ સાથે નવી રોજગારી લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કરતા રહીએ છીએ. અને સાથે જ પદ્મશ્રી એવોર્ડથી મારું સન્માન કરવા બદલ હું સરકારનો પણ ખૂબ જ આભાર માનું છું, જેવું તેમણે જણાવ્યું હતું. મારું નામ પરમાર મુકેશ છે અને હું આ ટાંગલિયા કલા સાથે સંકળાયેલો છું. અને જે ભારત સરકારે જે મારા પપ્પાને પદ્મશ્રી એનાયત જાહેર કર્યો છે તે માટે હું ભારત સરકારનો આભારી છું. અને આ અમારી કલા 700 વર્ષ જૂની કલા છે. એક સમયે જ્યાં અમારી કલા એ લુપ્ત થઈ ગઈ હતી અને ધીરે ધીરે અમે મારા પપ્પાએ અને અમે બધાએ ધીરે ધીરે એને આગળ લાવવાનો પ્રયત્ન કર્યો છે. તે બદલ ભારત સરકાર અમને આ પદ્મશ્રી એનાયત કરે છે. અને આનાથી અમારા જેવા જે કારીગરો રહ્યા એમને પણ એવોર્ડથી પ્રોત્સાહિત થશે અને તેમને પણ આગળ આવું કામ કરવાની ઈચ્છા પણ થશે. અને પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો છે ટાંગલિયા કળામાં તમારા, તો આનાથી કેવું પ્રોત્સાહન મળશે આ કળાને અને કારીગરો? આનાથી ને બધાને કે જે નવી અત્યારે જે બજારમાં માંગ ચાલી રહી છે ટાંગલિયા કલાને લઈને, એનાથી ને તે પ્રોત્સાહિત થશે અને એવોર્ડથી ને પણ તે પ્રોત્સાહિત થશે કે આ કામ કરવાથી આપણને આવી રીતે એવોર્ડ પણ મળે છે. મારું નામ પરમાર લવજીભાઈ નાગજીભાઈ છે. હું વઢવાણ ડાંગી સેવા 7માં રહું છું અને વણાટ કામ કરું છું. અમારું વણાટ કામ ટાંગલિયા વણાટ કામ છે, જે ભરવાડને લગતી કલા છે. આ વણાટ કામ, ટાંગલિયા વણાટ કામ ભરવાડની સાથે સંકળાયેલો કલા છે. અને એ કલા પહેલાં રફ આઇટમમાં બનતી હતી. અમે એને કોટનમાં બનાવી અને સારા એવા કોટન, ઊન અને સિલ્કની અંદર પણ બનાવી. 1990ની અંદર મેં મેરીનો ઊન બનાવી. મેરીનો ઊનની અંદર ટાંગલિયા વણાટ કામ કર્યું. જે શાલ બનાવી હતી એનો મને નેશનલ એવોર્ડ 1990માં મળ્યો. પછી ત્યારબાદ 2019ની અંદર કોટન નેચરલ કલરની અંદર સાડી બનાવી. જે સાડીની અંદર મને સંત કબીર એવોર્ડથી મને નવાજવામાં આવ્યો. આજે પણ મને આ મારી કલા 40 વર્ષથી હું જાળી રહ્યો છું અને એ 150 જણા મારી પાસે કારીગરોને મેં તૈયાર કર્યા છે. નવા ડિઝાઇન, નવી આઈટમ જેવી કે કુર્તી, શાલ, સાડી
દુપટ્ટા વગેરે પ્રોડક્ટ બનાવી અને ગુર્જરી દ્વારા વેચાણ કર્યું છે. WSC દ્વારા અમને નવી ટેકનિક જાણકારી મળી છે. એની દ્વારા પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો છે અને કેવું પછી લાગે છે? હા, પદ્મશ્રી એવોર્ડ મળવાથી મને ખૂબ જ આનંદ છે. અમારા કુટુંબો, મારા સમાજના માણસો ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ અમે. અને આ કલાને વધુ પ્રોત્સાહન મળે એવી હું પ્રયાસ કરીશ. અને સરકારશ્રી તરફથી જે મને નવાજવામાં આવ્યો છે, જે મને तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें